ખેરાલુ તાલુકાના મધુપુર ગામ ખાતે પ્રાકૃતિક યોગિક કૃષિ પરિસંવાદ સંવિત માણેકબા પ્રાકૃતિક ફાર્મનું ભૂમિપૂજન અને વૃક્ષારોપણ કરી અદ્યતન મોડેલ ફાર્મ ખુલ્લું મૂકવામાં આવ્યું. આયોજકોએ મહેમાનોનું સન્માન કર્યું. મહેમાનોએ પ્રવચન થકી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સવજીભાઈ ચૌધરી તેમજ સમગ્ર ટીમ સાથે માણેકબા પ્રાકૃતિક ફાર્મનું ભૂમિપૂજન અને વૃક્ષારોપણ કરી અદ્યતન મોડેલ ફાર્મે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ મોડેલ ફાર્મના બાયો ઇનપુટક ખેડૂતોને નજીવી કિંમતે ઉપલબ્ધ થશે. તેના દ્વારા ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે ખેડૂતોને આહવાન કરાયું હતું. તેઓએ પ્રાકૃતિક પેદાશોને વેચાણ માટે મહિલાઓની ભાગીદારી અને મૂલ્યવર્ધન પર ભાર મૂક્યો હતો. સ્ટેજ પરથી મહેમાનો સહિત બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ખેડૂતોને યોગિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું. આ પરિસંવાદમાં આત્મા પ્રાકૃતિક કૃષિ બોર્ડ, કૃષિ બાગાયત વિભાગના અધિકારીઓ શ્રી, ખેરાલુ એપીએમસીના ચેરમેન શ્રી રામાભાઈ ચૌધરી, ગાંધીનગર નાયબ ખેતી નિયામક શ્રી પીબી ખિસ્તરિયા અને શ્રી જે.એસ. પટેલ, સંયુક્ત બાગાયત નિયામક શ્રી ફાલ્ગુનભાઈ મોઢ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તેજલબેન શેઠ, નાયબ બાગાયત નિયામક શ્રી એન.વી. પટેલ, મદનીશ ખેતી નિયામક શ્રી એલ.કે. પટેલ, મદનીશ ખેતી નિયામક શ્રી હિતેશભાઈ અને આત્મા અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.